નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. સાવલીના મોક્ષી પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીને સ્કૂલના શિક્ષકે માર મારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સાવલી તાલુકાના મોક્ષી ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષકની અમાનવીયતા સામે આવી છે. શાળામાં 5મા ધોરણમાં અભ્યાસ કરતા એક નાનકડા વિદ્યાર્થીને વાંચતા ન આવડતા હોવાના કારણે શિક્ષક દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. આ ઘટના બાદ સમગ્ર ગામમાં રોષની લાગણી ફેલાય છે અને વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ તારીખ 15 ડિસેમ્બર 2025ના રોજ શાળાના વર્ગખંડમાં શિક્ષણ કાર્ય દરમિયાન વિદ્યાર્થી યોગ્ય રીતે પાઠ વાંચી ન શકતા શિક્ષક ગુસ્સે ભરાયા હતા. ત્યારબાદ શિક્ષકે વિદ્યાર્થીને હાથ તથા લાકડી વડે બેફામ માર માર્યો હોવાનું કહેવાય છે. મારના કારણે વિદ્યાર્થીને શરીરે ઈજાઓ પહોંચતા તે રડતો રડતો ઘરે પહોંચ્યો હતો. વિદ્યાર્થીની હાલત જોઈ માતા પિતાએ શાળાનો સંપર્ક કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો અને વાલીઓ શાળાએ એકત્રિત થયા હતા અને શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. વાલીઓનું કહેવું છે કે શિક્ષક દ્વારા અગાઉ પણ વિદ્યાર્થીઓ સાથે કઠોર વર્તન કરવામાં આવતું હતું, પરંતુ આ વખતે ઘટના અસહ્ય અને અમાનવીય છે. આ સમગ્ર મામલે શાળા સંચાલને તેમજ શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને દોષિત શિક્ષક સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં શારીરિક સજા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં આવી ઘટનાઓ સામે આવી શિક્ષણ વ્યવસ્થાની ગંભીર નિષ્ફળતા દર્શાવે છે. બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય પ્રેમ, ધૈર્ય અને સમજદારીથી થવું જોઈએ, ત્યારે આવી હિંસક ઘટનાઓ સમાજ માટે ચેતવણીરૂપ છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને તપાસ પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કોને માર્યું તને? મુગાષ્ટી ટીચર. કયા ટીચર? મુગાષ્ટી. કયા ધોરણમાં ભણાવે છે? પન્નામ. કઈ આગળ તું ભણા? ગુજરાતી. ગુજરાતી શાળા કયા ઘર? મોક્ષી પ્રાથમિક. બરાબર. કોને માર્યું તને? મુગાષ્ટી ટીચર. કેમ માર્યું? વાંચમાં થોડીક તકલીફ હતી ત્યારે માર્યું. શાંતિ માર્યો તને? લાકડાની સ્કેલથી. આટલું બધું તને માર્યું? એ મેડમે માર્યું? ઓકે. મારો છોકરો કાલે સ્કૂલેથી ઘરે આવ્યો તો મારા વાઈફે કીધું શું થયું, તો મેડમે કે મારે ગયા. મેં પૂછ્યું શું થયું બેટા, તો કે મને વાંચવામાં થોડીક તકલીફ પડી એટલા માટે મને ઢોરમાં માર્યો છે. તો મારું કહેવું એટલું જ છે કે તમે આના જે મેડમ છે મેડમ વિશે કડક કાર્યવાહી કરો જેથી આગળ કોઈ છોકરાને મારે ના. છોકરો કઈ સ્કૂલમાં અભ્યાસ કરે છોકરી મોક્ષી પ્રાથમિક શાળામાં ભણે છે, 5મા ધોરણમાં ભણે છે. હોય અને શેના દ્વારા માર મારવામાં આવેલો છે? એને કઈક પેલી ફૂલપટ્ટી કે હોટી આવે ને લાકડીની જાડી એનાથી માર્યો છે એને. અને એને બદન પર હોરા પડી ગયા છે અને કાલનો બીમાર છે એટલે આજે સ્કૂલ ગવણી હોય ઘરે જ છે છોકરો. તમે શાળાએ ગયા હતા કોઈ પ્રિન્સિપલ? હા, પ્રિન્સિપલ અમે મળવા ગયા તો અમને કીધું સારું વાંધો ને નેક્સ્ટ ટાઈમ એ ભૂલ નહીં થાય આટલું કીધું અમને. શું તમારી માંગ છે? મારી માંગ એક જ છે કે અમને કડક કાર્યવાહી કરો, બરાબર, એટલું જ મારું કેવું છે. કાં તો અહીંયાથી મેડમ ને હટાવી દો. બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.